નમસ્કાર મિત્રો, હાલ માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ છે. આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમને જુદા જુદા તમે વ્યવસાય કરતા હોવ તો એ માટે સરકાર તરફથી અલગ અલગ જરૂરી સાધનો તમને આપવામાં આવે છે. ઘરમાં કોઈ લેડીઝો હોય તો પોતે અથાણું બનાવતી હોય, સિલાઈ કામ કરતી હોય, બ્યુટી પાર્લરનું કરતી હોય, પાપડ બનાવતી હોય કે અલગ અલગ યોજનાઓ જે પોતે ઘરકામ સાથે આ અલગ અલગ કામ કરે તો તેમને સરકાર તરફથી જરૂરી કીટ આપવામાં આવે છે. એના સિવાય પુરુષો કામ કરતા હોય, કોઈ કડિયા કામ કરતા હોય, કોઈ પ્લમ્બરનું કામ કરતા હોય, કોઈ પંચરનું કામ કરતા હોય, વાહનને પંચર પડ્યું હોય તો એને પંચર બનાવવાનું કામ કરતા હોય, અલગ અલગ કામ કરતા હોય, કોઈ સેન્ટિંગનું કામ કરતું હોય તો એના માટે સરકાર તરફથી કીટ આપવામાં આવે છે. તો આ કીટથી તમારા ધંધાને એક સપોર્ટ મળે છે. તો મિત્રો, આ પ્રકારના ફોર્મ ભરવાનું હાલ ચાલુ છે. એના માટે જરૂરી ડોક્યુમેન્ટ તમે પ્રોવાઈડ કરશો તો ફોર્મ ભરાઈ જાય છે અને એની એક યાદી જાહેર થાય છે. એમાં ડ્રો થાય છે અને ડ્રોમાં જો તમારું નામ આવે તો તમને જરૂરી એવી કીટ તમને જે તે જગ્યા ઉપર એનું આયોજન કરવામાં આવે છે અને ત્યાંથી તમને ફોન આવે છે તો તમે ત્યાંથી જરૂરી એવો તમારું જે એપ્લિકેશન નંબર હોય તે આપો તો એમની સિસ્ટમો ચેક કરીને તમને જરૂરી એવા સાધનો પ્રોવાઈડ કરવામાં આવે છે. આ સરસ મજાની ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના નામની એક સ્કીમ છે. તો તેમાં દરેક મિત્રો જરૂરથી ફોર્મ ભરો અને આ યોજનાનો લાભ લો, જેથી તમને તમારા ધંધામાં મદદરૂપ થાય. આ યોજનામાં વધારે ડોક્યુમેન્ટ તો તમારે કંઈ ખાસ હોતું નથી કે જાતિનું પ્રમાણપત્ર હોય છે, આવકનો દાખલો હોય છે, આધાર કાર્ડ હોય છે, પાન કાર્ડ હોય છે. તમે જો ધંધો હાલ ચાલુ હોય તો એ ધંધાનું નામ આપવાનું હોય છે. એના સિવાય તમારું રેશન કાર્ડ, આ જનરલ ડોક્યુમેન્ટ તો બધા જોડે હોય છે. તો આ ડોક્યુમેન્ટ આપવાથી તમારું ફોર્મ ભરાઈ જાય અને ત્યારબાદ 3-4 મહિના રાહ જોવાની હોય. 3-4 મહિને જ્યારે એનું લિસ્ટ બહાર પડે ત્યારે એના અંદર તમને મેસેજ બી આવે. તો મેસેજ દ્વારા તમને ખબર પડે કે તમારું નામ અંદર આવ્યું છે. ત્યારબાદ તમને એકદમ ફ્રી, એક પણ રૂપિયો લીધા વગર તમને આ કાર્ડ, તમને આ કીટ આપવામાં આવે છે. આ મેં તો પોતે રૂબરૂ જે ફોર્મ ભર્યા હતા એમાં ઘણા મિત્રો લાગેલા છે. દર સાલ આ સ્કીમ પડે છે. તો એમાં એક આમ થેલો હોય છે, આપણે નથી હોતું કે વાઈટ કોઈ થેલા હોય, કોઈ આપણે શું કહેવાય બાજરી કે ઘઉં લાવીએ છીએ એનું ઘઉં તો મોટા પ્લાસ્ટિકની બેગો આવે એવી બેગ ટાઈપ થેલો બનાવેલો હોય છે. થેલામાં તમને એ આખી કીટ આપવામાં આવે છે. તો આ કીટ તમને ધંધામાં સારું એવું મદદરૂપ થઈ શકે. તે લગભગ 20,000થી 25,000 સુધીની કીટ હોય છે. એમાં લગભગ અલગ અલગ સાધનો હોય છે. જે ધંધાના હિસાબે તમને એના અંદર સાધનો તમને આપવામાં આવે છે. ગુજરાત સરકારની સરસ સ્કીમ છે. જરૂર મિત્રો જરૂરથી એનો લાભ લો. અને આપણે જો ફોર્મ ભરવાનો કોઈ પ્રોબ્લેમ હોય, ફોર્મ ભરવામાં કોઈ વિઘન આપતું હોય તો અમને ચોક્કસ યાદ કરજો. અમે ફોર્મ ભરવામાં તમારી પૂરેપૂરી મદદ કરીશું. અમે પણ ફોર્મ ભરી આપીએ છીએ. અમારે પણ પોતાનું એક ઓનલાઈનનું આખું અમારે કામ ચાલુ છે. એમાં દરેક પ્રકારના ફોર્મ ભરી આપીએ છીએ. બસ આ એક સારી યોજના હતી જેના વિશે તમને માહિતી આપી. તો મિત્રો જરૂરથી આ ફોર્મ ભરશો. આભાર.